લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત વારંવાર સાર્થક થાય છે। ત્યારે શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ બે ગુનામાં 19 લાખથી વધુનું ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા ઠગ આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા, ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈન તથા એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિસ દ્વારા આપેલી સૂચનાને લઈને સાયબર ક્રાઇમના પીઆઈ એનઆર પટેલની ટીમ સાયબર ગુનાઓ આચરતી ટોળકીને ઝડપી પાડવા મેદાને હતી। તો શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ બે ગુનામાં 19,87,000થી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા મૂળ રાજકોટ ગોંડલના મોટી ખિલોરી હાલપુણા ગામ ખાતે શિશુકુંજ સ્કૂલ સામે અર્જુનનગર સોસાયટીમાં રહેતા હિરેન વિનોદ સોજિત્રાને ઝડપી પાડ્યો હતો। તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો ઝડપેલા આરોપી હિરેન સોજિત્રાએ અન્યોને 1% કમિશન પર એકાઉન્ટ મેળવી સાયબર ફ્રોડ કરનારોને આપ્યા હતા। શેર માર્કેટમાં અગર તમે રોકાણ કરો તો વધારે નફો મળશે એમ કહીને એક ખોટી વેબસાઇટ બનાવીને અને એના આ લિંક ઉપરથી લોકો પાસેથી રોકાણ કરાવી અને છેતરપિંડી કરનાર બે આરોપીઓની એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એ આરોપી વિરુદ્ધ 2 ફરિયાદ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે નોંધાયેલ છે। બંને ફરિયાદોમાં લગભગ 20 લાખ રૂપિયાની છેતરપિંડી નો ગુનો સામે આવ્યો છે અને આ જે આરોપી છે એમનું નામ છે હિરેન સોજિત્રા। એમની ધરપકડ અહીંયા સુરતથી કરવામાં આવી હતી। અમે લોકોને બાતમી મળી કે એ નેપાળ સુધી ભાગવાનો પ્રયાસ કરતો હતો અને જ્યારે આ બાતમી મળી ત્યારે રાતોરાત એમની ધરપકડ કરવામાં આવી છે અને હિરેન સોજિત્રા ને વિરુદ્ધ અન્ય 3 એફઆઈઆર આખા ઇન્ડિયામાં ઓલરેડી દાખલ કરવામાં આવેલ છે અને આપણી 2 એફઆઈઆરને લઈને ટોટલ 5 એફઆઈઆર એમને વિરુદ્ધ સાયબર ફ્રોડના ગુનાઓમાં છેલ્લા 2 વર્ષમાં નોંધવામાં આવ્યું છે। સુરતમાં સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થઈ રહ્યો હોય વારંવાર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ આચરનારનો સૌથી સાવચેત રહેવા લોકોને અપીલ કરાઈ રહી છે। ત્યારે સાયબર ક્રિમિનલોનો ભોગ ન બનવા અને જો તેઓનો શિકાર બન્યા હોય તો ત્વરિત પોલીસ ફરિયાદ કરવા પણ સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું છે।